આ તરફ વાત અમદાવાદની કરીશું। નવા મેયર બન્યા હિતેશ બારોટ। અમદાવાદના ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કમલેશ પટેલ, પક્ષના નેતા તરીકે જશુજી ઠાકોર અને દંડક તરીકે અતુલ મિશ્રાના નામની જાહેરાત કરવામાં આવી। હિતેશ બારોટની તરફેણમાં 160 મત પડ્યા છે। કોંગ્રેસમાંથી પણ મેયર અને ડેપ્યુટી મેયર માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા, એટલે ઔપચારિક આ ચૂંટણી થઈ। અમદાવાદના નવા મેયર તરીકે 160 મત મેળવીને હિતેશ બારોટ વિજય બન્યા છે। સમાચાર પોરબંદરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પોરબંદરમાં નવા મેયરની જાહેરાત થઈ ગઈ છે। સાગર મોદી બન્યા પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર। ડેપ્યુટી મેયર તરીકે મનીષભાઈ શિયાળના નામની જાહેરાત થઈ છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વિક્રમભાઈ ઓડેદરા, દંડક તરીકે કૃષ્ણાબેન કોટિયા। પોરબંદરને નવા મેયર મળી ગયા છે। મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો પોરબંદરને, ત્યારબાદ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ અને સાગર મોદી પોરબંદરના પ્રથમ મેયર બન્યા છે। ડેપ્યુટી મેયર તરીકે મનીષભાઈ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે વિક્રમભાઈ ઓડેદરા, દંડક બન્યા છે કૃષ્ણાબેન કોટિયા અને આ સાથે જ પોરબંદર મહાનગરપાલિકાને નવા હોદ્દેદારો મળી ગયા છે। પોરબંદર મહાનગરપાલિકા જેની પહેલી વખત જ ચૂંટણી યોજાઈ મહાનગરપાલિકા બન્યા બાદ અને પ્રથમ મેયર તરીકે સાગર મોદીને જવાબદારી સોંપાઈ છે। ડેપ્યુટી મેયર તરીકે મનીષભાઈ શિયાળના નામની જાહેરાત કરવામાં આવી। હોદ્દેદારો આગામી દિવસોમાં વિકાસ કાર્યોને આગળ ધપાવવા માટે સક્ષમ હોવાનો દાવો કરી રહ્યા છે। મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા વિક્રમ ઓડેદરા, દંડક બન્યા છે કૃષ્ણાબેન કોટિયા। મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પોરબંદરની પહેલી ચૂંટણી યોજાઈ અને પ્રથમ ચૂંટણી બાદ પ્રથમ મેયર તરીકે સાગર મોદીનું નામ જાહેર કરવામાં આવ્યું છે। 52 બેઠકો, જેમાંથી મોટાભાગની બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી। જામનગરથી સમાચાર। જામનગરમાં નવા મેયરના નામની જાહેરાત। નવા મેયર બન્યા મોનિકા વ્યાસ। જામનગરના ડેપ્યુટી મેયર બન્યા રાકેશ ડેર। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ધીરેન મોનાની નામની જાહેરાત। જામનગર મનપામાં શાસક પક્ષના નેતા બન્યા અમર મોદી। જામનગર મનપામાં દંડક બન્યા છે પ્રવીણા રૂપડિયા। જામનગર મહાનગરપાલિકાના મેયરની જાહેરાત થઈ ગઈ છે। નવા મેયર બન્યા મોનિકા વ્યાસ। ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેરના નામની જાહેરાત થઈ છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ધીરેન મોનાની, શાસક પક્ષના નેતા તરીકે અમર મોદીના નામની જાહેરાત થઈ છે અને મહાનગરપાલિકામાં દંડકની કામગીરી બજાવશે પ્રવીણા રૂપડિયા। જામનગર મહાનગરપાલિકાના મેયરની જાહેરાત થઈ ગઈ છે। નવા મેયર બન્યા મોનિકા વ્યાસ। ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેરના નામની જાહેરાત થઈ છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ધીરેન મોનાની, શાસક પક્ષના નેતા તરીકે અમર મોદીના નામની જાહેરાત થઈ છે અને મહાનગરપાલિકામાં દંડકની કામગીરી બજાવશે પ્રવીણા રૂપડિયા। મોરબી મહાનગરપાલિકાની વાત કરીશું। પ્રથમ મેયર બન્યા ઉત્તમ સુરાણી। ડેપ્યુટી મેયર બન્યા ચિરાગ રાણપરા। મોરબી મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયંતિભાઈની વરણી થઈ છે। મોરબી મનપામાં શાસક પક્ષના નેતા તરીકે અર્પિતાબેન જાડેજાના નામની જાહેરાત કરવામાં આવી છે। 52 બેઠકો ઉપર પ્રથમવાર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ અને પ્રથમ મેયર ઉત્તમ સુરાણી બન્યા છે મોરબીમાં। ગાંધીધામ મહાનગરપાલિકા, જ્યાં મેયર તરીકે દિવ્યાબેન નાથાણીના નામની જાહેરાત કરવામાં આવી, તો ડેપ્યુટી મેયર બન્યા છે નવીનભાઈ જરુ। ગાંધીધામ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે તેજસ શેઠના નામની જાહેરાત કરવામાં આવી છે। નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર બન્યા મનીષ પટેલ। નડિયાદ મનપાના ડેપ્યુટી મેયર તરીકે કલ્પેશ રાવલની જાહેરાત। નડિયાદ મનપામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરાગ બારોટની જાહેરાત થઈ છે। નડિયાદ મહાનગરપાલિકાની 52માંથી 51 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે। ભાજપે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત હોદ્દેદારોના નામની જાહેરાત કરી દીધી છે। રોટેશન મુજબ નડિયાદમાં હવે મેયર તરીકે મનીષ પટેલ, ડેપ્યુટી મેયર તરીકે કલ્પેશ રાવલની નામની જાહેરાત થઈ છે, તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પરાગ બારોટને નીમવામાં આવ્યા છે। નડિયાદ મહાનગરપાલિકાની કુલ 52 બેઠકો, જેમાંથી 51 બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે। રોટેશન મુજબ નડિયાદમાં હવે મેયર તરીકે મનીષ પટેલ, ડેપ્યુટી મેયર તરીકે કલ્પેશ રાવલની નામની જાહેરાત થઈ છે, તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પરાગ બારોટને નીમવામાં આવ્યા છે।
નડિયાદ મહાનગરપાલિકાની કુલ 52 બેઠકો, જેમાંથી 51 બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે।